હાલો મિત્રો, અનુભવના આધારે ચેનલ જોતા સર્વે મિત્રોને મનોજભાઈ વોરાના જય શ્રી કૃષ્ણ, રામ રામ. મિત્રો, આજ છે ને હું તમને ગમે એ આપણે બીજ વાવવાની પદ્ધતિ બગીચામાં શીખવાડવાનો છું કે એમાં એક આપણે છેલ્લી પદ્ધતિમાં હાવ આપણે દાંતેડીથી ખાડો નહીં કરવાનો. આ રીતનું એક લાકડી લઈ લેવાની અને લાકડીને મોર અણી કાઢી નાખવાની. પછી અણી કાઢી અને આપણે આ ભીની જમીન છે એમાં આ રીતે ખૂતાડી દેવાની, જો ફેરવે જવાની એટલે ખૂતી જાય. પછી આમ ફેરવી અને આપણે એને કાઢી લેવાની નિરાયતે, એટલે આ વોલ તૈયાર થઈ જાય. પછી વોલમાં આપણે આ રીતે બીજ રોપી દેવાનું. બીજ રોપાઈ જાય એટલે આનેથી શું થાય કે આ આજુબાજુનો આ વોલ એટલો હાકડો હોય ને એટલે ભેજ ન જાય. ભેજ પછી આવી રીતે ધૂળ નાખી અને ખાંડી દેવાનું, જેથી કરી અને તમે 5-6 દી અને પાણી ન આપો તો આ ઉગી જાય એક જ વખતમાં. બીજી વખત પાણી આપવાની જરૂર પડતી નથી. અને આ રીતે આપણે કુંડિયામાં પણ વાવી શકીએ કે ભાઈ ફૂલ ઝાડ હોય એની પાસે વોલ કરો એટલે એના મૂળને કાંઈ તકલીફ ન પડે અને આપણો વેલો ઉજરી જાય. ફૂલ છોડ હોય કે ગમે એ હોય એમાં તમે આસાનીથી વાવી શકો. ઓલું દાંતેડાથી કે ગમે એનાથી ખાડો કરીને આપણે વાવતા હોય છીએ એને બદલે આવી રીતે આપણે હોલ કરી દેવાનો, આમ ફેરવી કુંડિયામાં ગમે એમાં. હોલ તૈયાર થઈ ગયો. પછી એમાં આપણે બીજ છે રોપી દીધું બીજ, અને આવી રીતે ધૂળ નાખી અને ખાંડી દો ને એટલે આને ભેજની પછી જરૂર ન રહે અને સુકાય નહીં. પડખેની જમીન એવી ને એવી ભેજવાળી રહે. પછી પાણી ન મળ્યું હોય ને અઠવાડિયું તો આ ઉગી જાય, આસાનીથી ઉગી જાય અને આપણને ફાયદો થાય. જો આ વિડીયો મિત્રો ગમ્યો હોય તો શેર કરવો, સબસ્ક્રાઈબ કરવો અને લાઈક કરવો. આ સિટીમાં પણ આપણે આવી રીતે બગીચામાં વાવી શકીએ અને આપણને આપણા પરિવાર માટે શાકભાજી અને જે જરૂરિયાત હોય આપણી પૂરી થાય.